શાસ્ત્રીપુર યુવક મંડળ દ્વારા આયોજિત પાદરાથી પગપાળા યાત્રા સંઘનું સતત 26મા વર્ષે પાદરાથી પ્રસ્થાન કરે તે પૂર્વે પાદરામાં ભવ્ય શોભાયાત્રા સાથે માઈ ભક્તો નીકળ્યા હતા। પાદરાના ધારાસભ્યએ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું। શાસ્ત્રીપુર યુવક મંડળ દ્વારા આયોજિત પાદરાથી પગપાળા સંઘ યાત્રા દર વર્ષે પાદરા નગરમાંથી પ્રસ્થાન કરતો હોય છે। સતત 26મા વર્ષે પાદરા નગરમાંથી વાસ્તે ગાસ્તે માઈ ભક્તો યાત્રા સંઘમાં જોડાયા હતા। મહાકાળી માતાજીના રથ સાથે પાદરાથી પાવાગઢ માટે પગપાળા યાત્રાળુઓનો સંઘ પાદરાથી પ્રસ્થાન કર્યું હતું। રવિવારે પગપાળા યાત્રા સંઘ પાદરાથી પાવાગઢ પ્રસ્થાન કરશે તે પૂર્વે પાદરા નગરના ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। પાદરા ખાતે માતાજીના ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું। પાદરાથી પાવાગઢ પગપાળા યાત્રા સંઘ અને રથનું પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પ્રસ્થાન કરાવ્યું હતું। પાદરાથી મહાકાળી માતાના મંદિર પાવાગઢ સુધી પગપાળા સંઘ એ શાસ્ત્રીપુર યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે। સતત 26મા વર્ષે આ સંઘ અત્યારે પ્રસ્થાન કરી રહ્યો છે। આજ રોજ પાદરામાં તેના શોભાયાત્રા સ્વરૂપે જશે અને મંગળવારના રોજ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે ધજા અર્પણ કરવામાં આવશે। આ સંઘ ખૂબ જ જૂનો અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ પગપાળા યાત્રામાં જોડાય છે અને મહાકાળી માતાની જય સાથે જયઘોષ સાથે આ સંઘ આવતીકાલથી પ્રયાણ કરશે। પાદરાથી સતત 26મા વર્ષે પગપાળા યાત્રા સંઘમાં અનેક માઈ ભક્તો જોડાયા હતા। માતાજીના રથ સાથે પાદરા નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। પાવાગઢ ખાતે યાત્રા સંઘ અને માઈ ભક્તો પહોંચશે, મંદિરે ધજા અર્પણ કરશે। શાસ્ત્રીપુર યુવક મંડળ દ્વારા 25 વર્ષથી જે પાદરા પગપાળા પાવાગઢ સંઘનું આયોજન કરવામાં આવે છે, 25 વર્ષ પૂર્ણ કરીને આજે 26મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે। લગભગ 1 મહિનાથી તૈયારીઓ ચાલુ હતી। કાલે 22 તારીખે આપણે અહીંથી નીકળીશું અને 24 તારીખે પાવાગઢ ધજા અર્પણ કરીશું।